पर्यावरणની જાળવણી, ઈંધણની બચત અને ફિટનેસના ઉમદા હેતુ સાથે સરકારશ્રીની સૂચના અનુસાર પાટણ નગરપાલિકા દ્વારા આજે સાયકલ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ અંતર્ગત નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતના તમામ સ્ટાફ મિત્રો આજે સાયકલ ચલાવીને પોતાની ફરજ પર હાજર થયા હતા। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબહેન ઠાકરે જણાવ્યું કે સરકારશ્રીના આદેશ મુજબ અઠવાડિયામાં એક દિવસ સાયકલ ચલાવીને પેટ્રોલ ડીઝલ જેવા રાષ્ટ્રીય સંશોધનોના બચાવોના એક નાનો પણ મક્કમ પ્રયાસ છે। નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ પાસે સાયકલ ન હોવાથી ચીફ ઓફિસર હિરલબહેને પોતાની ફરજ સમજીને પ્રમુખશ્રીના નિવાસ સ્થાનેથી પોતે જ સાયકલ ચલાવીને પ્રમુખશ્રીને સાથે લાવ્યા હતા અને બંને અધિકારીઓ સાયકલ પર જ કચેરીએ પહોંચ્યા હતા। અઠવાડિયામાં માત્ર એક દિવસ સાયકલ ચલાવવાથી રાષ્ટ્રીય સંપત્તિ એવા કે પેટ્રોલ ડીઝલની બચત થશે, પ્રદૂષણ ઘટશે અને આપણું સ્વાસ્થ્ય પણ બહેતર બનવાનું હિરલબહેન ઠાકરે જણાવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ અને ચીફ ઓફિસર હિરલબહેન ઠાકરે સંયુક્ત રીતે પાટણના શહેરીજનોને અપીલ કરી હતી કે અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ વ્યક્તિગત વાહન ટાળીને સાયકલનો ઉપયોગ કરવો જ જોઈએ। આ નાના પ્રયાસથી શહેરમાં પ્રદૂષણમાં ઘટાડો થશે અને હવાની ગુણવત્તા સુધરશે તો સાયકલ ચલાવવાથી શારીરિક કસરત પણ થશે, જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ ટોનિક સમાન છે। પાટણ નગરપાલિકાની આ પહેલને નગરજનોએ બિરદાવી છે અને અન્ય સરકારી વિભાગો તેમજ સામાન્ય નાગરિકો પણ આ આદત અપનાવે તેવી આશાવાદ વ્યક્ત કરાયો છે। સરકારશ્રીની એવી સૂચના હતી કે આ અઠવાડિયામાં એક વખત કોઈ પણ સરકારી કર્મચારી સાયકલ લઈને જાય તો એટલો પેટ્રોલ અને ડીઝલનો વપરાશ આપણે બચાવી શકીએ અને એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે। તો પાટણ નગરપાલિકા પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ પાટણ નગરપાલિકાની ટીમ અને જે સ્ટાફ છે એ લોકોને આવી એક સૂચના આપવામાં આવી હતી કે ભાઈ સાયકલ લઈને આવવું। તો એ અંતર્ગત આજે અમે સાયકલ ડે નક્કી કર્યો તો 15 જુલાઈ 2026 અને અમારા પ્રમુખશ્રી પાસે સાયકલ નહોતી એટલે મારી ફરજ સમજી અને હું એમને ત્યાંથી સાયકલ ઉપર લેતી આવી અને હું પણ ઘરેથી આજે સાયકલ ઉપર જ આવેલી છું અને એમ અમે પર્યાવરણ માટે જેટલું યોગદાન થાય એ આપવાનો પ્રયત્ન કર્યો। પાટણના શહેરીજનોને એ સંદેશો આપવા માંગીશું કે એક દિવસ સાયકલ ચલાવો અઠવાડિયામાં તો એનાથી આપણે રાષ્ટ્રીય આપણી સંપત્તિ છે એવા પેટ્રોલ ડીઝલનો આપણે બચત પણ કરી શકીએ, પર્યાવરણની રક્ષા પણ કરી શકીએ અને ઉપરથી આપણું સ્વાસ્થ્ય પણ એના લીધે સારું થાય। તો આ પ્રયોગ જરૂર કરવા જેવો છે। આજ રોજ સરકારશ્રીની સૂચના મુજબ હું ઘરેથી અડધી સુધી ચાલીને આવી અને અમારા ચીફ ઓફિસર સાહેબ મને સાયકલ લઈને લેવા માટે આવ્યા। તમે બંને જણા ઓફિસે સાયકલ લઈને આવ્યા અને આપણે સ્થૂળતા જે વધી રહી છે તે સાયકલ ચલાવવાથી દૂર થાય છે તેવો મારો જનતાને સંદેશો છે કે તમે લોકો પણ સાયકલ ચલાવીને અને પ્રદૂષણ મુક્ત થાય, આપણું પાટણ શહેર પ્રદૂષણ મુક્ત થાય અને સાયકલ ચલાવો તેવો મારો સંદેશો છે।